ખાંડના ભાવમાં છેલ્લા દોઢ મહિનાથી સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગ્રાહકોની સાથે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. દોઢ મહિના પહેલા ખાંડનો ભાવ આશરે 45 રૂપિયા પ્રતિ કિલો હતો, જે વધીને 70 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જોકે હવે છેલ્લા 2 દિવસમાં ખાંડના ભાવમાં આશરે 7 રૂપિયાનો ઘટાડો થયો છે. 70 રૂપિયાની ખાંડ હવે 62 થી 63 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે. ભાવમાં અચાનક થતા ફેરફારના કારણે વેપારીઓ પણ ચિંતિત થયા છે. જ્યાં મોંઘા ભાવે ખરીદેલી ખાંડના ભાવ ઘટી જાય તો વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવે છે. બીજી તરફ ગ્રાહકોએ પણ ખરીદીનું પ્રમાણ ઘટાડ્યું હતું અને અગાઉ પણ 15 થી 20 કિલો ખાંડ ખરીદતા ગ્રાહકો હવે 2 થી 5 કિલો જેટલી ખરીદી કરી રહ્યા છે. અટાણે ખાંડના ભાવ એકાએક 20 થી 25 રૂપિયાનો વધારો થઈ ગયો છે. અને પાછું 2 દિવસમાં કાલે અને આજ તારીખ છે 26/8. આજે 6 થી 7 રૂપિયાનો તનતોડ પાછો ઘટાડો આવી ગયો. પહેલા વધારો આવે પછી પાછો સીધો ઘટાડો આવે છે. ખરીદી કરવા જાય તે વેપારીઓમાં થોડુંક હેરાન થવાનું. પછી ગ્રાહકી ગ્રાહક આવે અટાણે એમ કે ગ્રાહક એમ કે અટાણે એકાએક તમે 20-25 રૂપિયા વધારો ખાંડમાં, ગોળમાં, સાકરમાં, તો આ કઈ રીતે સારું લાગશે? પણ આપણને તો ખબર નથી. ઉપરથી જ વધીને આવે છે અને પછી પાછા એકાએક ઘટે એટલે વેપારીને તકલીફ પડે છે અને ગ્રાહકને તકલીફ. આમાં નુકસાની માઇનસ જાય એટલે ભાવ સીધો 500-600 રૂપિયા ક્વિન્ટલે ઘટે એટલે અમારે સીધી 500-600 રૂપિયાની 700 રૂપિયાની નુકસાની.